આણંદ જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે આરટીઆઈ કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરતના નિવૃત્ત શિક્ષક દીપકભાઈ પટેલ જે આરટીઆઈ કાર્યકર્તાનું સરાહનીય કામગીરી કરી રહ્યા છે તેઓને સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા અજાણ્યા ઈસમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ કરવા છતાં કોઈ પણ પરિણામલક્ષી પગલાં લેવામાં આવેલ નથી। તે અંગે સમગ્ર ગુજરાતના આરટીઆઈ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવેલ તેમજ આણંદ જિલ્લાના આરટીઆઈ કાર્યકર્તાઓ દ્વારા પણ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને શા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું તે અંગે સાંભળો સમગ્ર ઘટના દીપકભાઈ પટેલનું નિવેદન। મિત્રો, હું દીપક નિવૃત્ત શિક્ષક અને સૂચના અધિકાર માહિતી અધિકાર માટે કામ કરતો જનહિતમાં કામ કરતો એક સામાન્ય નાગરિક છું। મેં સુરતમાં આવેલી એક ગેરકાયદેસર નાળો અને વજન કાંટા સામે ફરિયાદ કરી। મને કોઈ જવાબ ના મળ્યો। મેં માહિતી માગી, મને માહિતી ના આપી। હું અપીલમાં ગયો અને અપીલ અધિકારી તાલુકા વિકાસ અધિકારી પલસાણા પટેલ સાહેબે મારી ફેવરમાં જજમેન્ટ આપ્યું કે દીપકભાઈને બધી માહિતી તલાટીએ આપી દેવી જોઈએ, 250 સુધી મફત આપી દેવી જોઈએ। એટલે તલાટી સાહેબ અકળાઈ ગયા। એ જ દિવસે મને ત્યાં બોલાવ્યો એમની કચેરીમાં અને મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું। મેં ટેલિફોનિક ટીડીઓ સાહેબને સમગ્ર જાણ હકીકત કર્યું। ત્યાર પછી મારા ઘરે બે કાગળ આવે છે કે 18 તારીખે મને બોલાવવામાં આવે છે। હું એમની કચેરીમાં તાલુકા પંચાયત તાતીથૈયા તાલુકો પલસાણા જિલ્લો સુરતમાં જાઉં છું। હું એમની ચેમ્બરમાં એમની કેબિનમાં એમની રજા લઈને પ્રવેશ કરું છું ત્યારે અજાણ્યા માણસોને એમણે બેસાડી રાખેલા, પૂર્વ આયોજિત કાવતરું કરેલું અને એમણે મારી સાથે બધી પૂછપરછ શરૂ કરી અને કેબિનમાં બેઠેલા અજાણ્યા માણસોએ મને મારવાની, જીવથી મારી નાખવાની, મારી જાન લઈ લેવાની અને મને છોડવાનો નથી। હું શા માટે આ બધું માહિતી માગું છું, શા માટે ફરિયાદ કરું છું એવી મને ધમકી આપી। એટલે હું તરત બધું સમજી ગયો અને ત્યાંથી છટકી ગયો। મારા મિત્રની મદદ લઈને હું ત્યાંથી છટકી ગયો। મેં 100 નંબર પર ફોન કરી એમની મદદ લીધી। કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જઈને મેં મારી અરજી આપી, ફરિયાદ આપી। કોઈ નિકાલ ના આવ્યો એટલે હું પરમ દિવસે એસપી સાહેબને મળ્યો હતો। એસપી સાહેબે મને તાલુકા કડોદરાના પીઆઈ સાહેબનું મને ઓળખ કર્યું, ત્યાં ગયો, મારું નિવેદન લેવામાં આવ્યું। આજે 3 દિવસ થયા, કંઈ નથી। મારો જીવ ખૂબ જ જોખમમાં છે, મારા મિત્રોના જીવ જોખમમાં છે, મારે પરિવારનો જીવ જોખમમાં છે। એટલે આપના માધ્યમથી હું સારા ગુજરાતના તમામ આરટીઆઈ એક્ટિવિસ્ટ, શાંતિપ્રિય લોકોને, સરકારી અધિકારીઓને મારી નમ્ર વિનંતી કરું છું કે મારી ફરિયાદ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે ને જે 5-6 ઈસમો હતા તલાટી સાહેબની ચેમ્બરમાં અને તલાટી સાહેબે જે કાવતરું ઘડેલું એમની સર કાયદેસર ગુનો દાખલ થાય। આજે પણ મને એવા સમાચાર મળ્યા છે કે હજુ સુધીમાં સામેવાળા ઈસમોને બોલાવવામાં આવ્યા નથી। તો મને ન્યાય ક્યારે મળશે? મારા અધિકારનું રક્ષણ ક્યારે થશે? હું દીપક